જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું સમુદ્ર મંથન વિશે। સમુદ્ર મંથન શા માટે કરવામાં આવ્યું અને સમુદ્ર મંથનથી મળેલા 14 રત્નો કયા હતા? તો આવો જાણીએ રોચક કથા। વાત એ વખતની છે જ્યારે ઋષિ દુર્વાસા પોતાના શિષ્યો સાથે ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાસ પર્વત તરફ જઈ રહ્યા હતા। રસ્તામાં તેમને ઇન્દ્ર મળ્યા। ઇન્દ્રએ પણ દુર્વાસા અને તેમના શિષ્યોનો આદર સત્કાર કર્યો। તેનાથી પ્રસન્ન થઈ ઋષિ દુર્વાસાએ ઇન્દ્રને ભગવાન વિષ્ણુનું પારિજાત પુષ્પ આપ્યું। ધન, સંપત્તિ અને ઇન્દ્રાસનના કારણે અભિમાની ઇન્દ્રએ તે પારિજાત પુષ્પ પોતાના પ્રિય હાથી એરાવતના મસ્તક પર મૂકી દીધું। તે પુષ્પનો સ્પર્શ થતાં જ હાથી વિષ્ણુ ભગવાનની જેમ તેજસ્વી થઈ ગયો। તેણે ઇન્દ્રની અવગણના કરી અને દિવ્ય પુષ્પને પગ નીચે કચડી વન તરફ જતો રહ્યો। તેમના દ્વારા આપવામાં આવેલ પુષ્પનું આ રીતે અપમાન થતાં ઋષિ અત્યંત ક્રોધિત થયા। તેમણે ઇન્દ્રને શ્રી લક્ષ્મી વગર થઈ જવાનો શ્રાપ આપી દીધો। દુર્વાસા ઋષિના શ્રાપના કારણે લક્ષ્મી તે જ ક્ષણે સ્વર્ગલોકમાંથી અદ્રશ્ય થઈ ગયા। લક્ષ્મીજી વગર ઇન્દ્ર અને અન્ય દેવતાઓ નિર્બળ અને શ્રીહીન થઈ ગયા। તેમનો બધો જ વૈભવ જતો રહ્યો। જ્યારે આ વાતની જાણ દૈત્યોને પડી તો તેમણે સ્વર્ગલોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું। તેનાથી નિરાશ થઈ ઇન્દ્રદેવ, દેવગુરુ, બૃહસ્પતિ અને અન્ય દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા। ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્રદેવને કહ્યું કે ભગવાન વિષ્ણુના પ્રિય પુષ્પનું અપમાન કરવાના કારણે લક્ષ્મી રિસાઈને તમારી પાસેથી જતા રહ્યા છે। તમે તેને પાછી મેળવવા માંગતા હોવ તો ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિથી તમે ખોવાયેલો વૈભવ પાછો મેળવી શકશો। બ્રહ્માજીની વાત માની ઇન્દ્ર અને બીજા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા। ત્યારે ભગવાન વિષ્ણુ ભગવતી લક્ષ્મી સાથે બિરાજમાન હતા। બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુને કહ્યું કે પ્રભુ, તમારા ચરણોમાં કોટી કોટી વંદન છે। તેમણે પોતાની વાત રજૂ કરતા ભગવાન વિષ્ણુને કહ્યું કે ઋષિ દુર્વાસાના શ્રાપના કારણે લક્ષ્મીજી અમારાથી રિસાઈ ગયા છે। તેથી દૈત્યોએ અમને પરાજિત કરી સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું છે। તેમની વાત સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે ક્ષીરસાગરમાં અનેક દિવ્ય પદાર્થો છે। તેની સાથે સાથે અમૃત પણ છે, જે પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે। તે માટે સમુદ્ર મંથન કરવું પડે, જે અત્યંત મુશ્કેલ છે। આ કાર્ય માટે તમે દાનવોની મદદ લો, ત્યારબાદ અમૃત પીને અમર થઈ જાઓ। ભગવાન વિષ્ણુની વાત માની ઇન્દ્ર દૈત્યના રાજા બલિ પાસે સંધિ કરવા ગયા। બલિ રાજાને ક્ષીરસાગરમાં રહેલા અમૃત વિશે જણાવી તેમણે સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા। સમુદ્ર મંથન માટે સમુદ્રમાં મંદરાચલ પર્વતને સ્થાપિત કરવામાં આવ્યો અને વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું। સમુદ્રમાં મંદરાચલ પર્વત ડૂબે ન જાય અને સ્થિર રહે તે માટે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લઈ પોતાની પીઠ પર મંદરાચલ પર્વતને સ્થિર રાખ્યો। ભગવાન વિષ્ણુનો કાચબા સ્વરૂપે આ 10મો અવતાર હતો, જે કૂર્મ અવતાર કહેવાયો। આમ સમુદ્ર મંથન શરૂ થયું। સમુદ્ર મંથન કરતી વખતે દેવતાઓએ વાસુકી નાગનો પાછળનો પૂંછડીનો ભાગ પકડ્યો અને દૈત્યોએ મુખનો। અમૃતની પ્રાપ્તિ માટે ખૂબ જ ઉત્સાહ સાથે સમુદ્ર મંથન શરૂ થયું। આ સમુદ્ર મંથન દરમિયાન તેમાંથી 14 રત્નો મળ્યા, જે બધા રત્નો વિશે આપણે વાત કરીશું। પહેલું રત્ન જે મળ્યું હતું તે હતું કાલકૂટ વિષ। સમુદ્ર મંથન દરમિયાન સૌપ્રથમ જે રત્ન નીકળ્યું તે હતું કાલકૂટ વિષ, જે ખૂબ જ ઝેરી હોવાનું કહેવાય છે। એ વિષ એટલું ભયંકર હતું કે તેની અગ્નિથી 10 દિશાઓ બળવા લાગી। તેના પ્રભાવથી દેવતાઓ અને દાનવો પણ બળવા લાગ્યા।
તેમની તેજસ્વીતા ફીકી પડવા લાગી. ત્યારે બધાએ મળીને ભગવાન શિવને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના પર શિવ વિષને પોતાની હથેળી પર રાખી પી ગયા, પરંતુ કંઠથી નીચે ઉતરવા ન દીધું. તે કાલકૂટ વિષની અસરથી શિવજીનો કંઠ નીલો પડી ગયો. તેથી જ મહાદેવ નીલકંઠ કહેવાયા. બીજું રત્ન કામધેનુ ગાય. સમુદ્ર મંથન દરમિયાન બીજું રત્ન કામધેનુ ગાય નીકળી, જે ઋષિઓએ રાખી. ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. મનુષ્ય જાતિ માટે ગાય મહત્વનું પ્રાણી છે. તે સમયમાં ગાયને ધેનુ કહેતા હતા. ત્રીજું રત્ન ઉચ્ચે શ્રવા ઘોડો. ત્રીજા રત્ન રૂપે ઉચ્ચે શ્રવા ઘોડો નીકળ્યો. આ ઘોડો સફેદ રંગનો અને ઉડતો હતો. આ ઘોડો ઇન્દ્ર પાસે હતો. તેનું પોષણ અમૃતથી થતું હતું. આ ઘોડાને અશ્વનો રાજા માનવામાં આવે છે. ઉચ્ચે શ્રવાના ઘણા અર્થ થાય છે, જેમ કે જેનો પંથ ઊંચો હોય, જેના કાન ઊંચા હોય. પરંતુ હવે આ પ્રજાતિના ઘોડા જોવા મળતા નથી. ચોથું રત્ન એરાવત હાથી. ચોથું મહત્વનું રત્ન હતું એરાવત હાથી. એરાવત સફેદ હાથીનો રાજા હતો. તેના નામનો અર્થ આ પ્રમાણે છે: એરા એટલે જળ અને ઈરાવત એટલે સમુદ્ર. એટલે સમુદ્રમાંથી ઉત્પન્ન થતો હાથી એટલે એરાવત. આ હાથી ઇન્દ્રને આપવામાં આવ્યો. 4 દાંતવાળો હાથી મળવો હવે મુશ્કેલ છે. મહાભારતના ભીષ્મ પર્વના 8મા અધ્યાયમાં ભારત વર્ષના ઉત્તરના ભૂભાગને ઉત્તર પૂર્વને બદલે એરાવત કહેવામાં આવ્યો છે. જૈન સાહિત્યમાં પણ આ નામનો ઉલ્લેખ જોવા મળે છે. ઉત્તરનો ભૂભાગ એટલે કે તિબેટ, મોંગોલિયા અને રશિયાના સાઇબેરિયા સુધીનો વિસ્તાર. શક્યતા છે કે આ જ ભાગમાં હાથી જોવા મળતા હશે. પાંચમું રત્ન કૌસ્તુભ મણિ. મંથન દરમિયાન પાંચમું રત્ન કૌસ્તુભ મણિ હતું. આ મણિને ભગવાન વિષ્ણુ ધારણ કરે છે. મહાભારતમાં ઉલ્લેખ જોવા મળે છે કે કાલિયા નાગને શ્રી કૃષ્ણએ ગરુડના ત્રાસથી મુક્ત કર્યો. ત્યારે કાલિયા નાગે કૌસ્તુભ મણિ પોતાના મસ્તકથી ઉતારી શ્રી કૃષ્ણને આપ્યો હતો. આ એક ચમત્કારી મણિ છે. એક માન્યતા એ પણ છે કે આજે આ મણિ સમુદ્રની કોઈ ખૂબ જ ઊંડાઈવાળી જગ્યાએ દબાયેલો પડ્યો હોઈ શકે છે, યા તો ધરતીની કોઈ ગુફામાં પણ હોઈ શકે છે. છઠ્ઠું રત્ન કલ્પવૃક્ષ. સમુદ્ર મંથન વખતે જે છઠ્ઠું રત્ન બહાર આવ્યું તે હતું કલ્પવૃક્ષ. તેને સ્વર્ગના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ વૃક્ષ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે, તેથી તેને કલ્પવૃક્ષ કહે છે. સાતમું રત્ન હતું રંભા. સમુદ્ર મંથન દરમિયાન રંભા નામની અપ્સરા પણ આ રત્નોમાં 7મા ક્રમે નીકળી. પુરાણોમાં રંભા નામની અપ્સરાનો ઉલ્લેખ ખૂબ જ પ્રસિદ્ધ અપ્સરા તરીકે જોવા મળે છે. તે કુબેરના પુત્ર નલ કુબેર સાથે પત્ની તરીકે રહેતી હતી. તે ઉપરાંત ઋષિ કશ્યપ અને પ્રાધાની પુત્રીનું નામ પણ રંભા હતું. મહાભારતના તેને તુરંબ નામના ગાંધર્વની પત્ની કહેવામાં આવી છે. સમુદ્ર મંથન દરમિયાન ઇન્દ્રએ દેવતાઓ પાસેથી રંભાને પોતાની રાજસભા માટે માંગી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વિશ્વામિત્રનું તપ ભંગ કરવા માટે ઇન્દ્રએ રંભાને મોકલી હતી. અપ્સરાને ગાંધર્વ લોકની રહેવાસી માનવામાં આવે છે. આઠમો રત્ન લક્ષ્મી. સમુદ્ર મંથનમાંથી 8મા રત્નના સ્વરૂપે લક્ષ્મીનો ઉપદ્રવ થયો. લક્ષ્મી અથવા શ્રી એટલે કે સમૃદ્ધિની ઉત્પત્તિ. કેટલાક લોકો તેને સોના સાથે સાંકળે છે. કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે તે સમૃદ્ધિ હંમેશા રહે છે. બીજી લક્ષ્મી મહર્ષિ ભૃગુની પત્ની ખ્યાતિના ગર્ભથી એક ત્રિલોક સુંદરી કન્યા ઉત્પન્ન થઈ હતી, જેનું નામ લક્ષ્મી હતું. તેણે ભગવાન વિષ્ણુ સાથે વિવાહ કર્યા હતા. 9મું રત્ન હતું વારુણી એટલે કે મદિરા. વારુણી એક મદિરાનું નામ છે. તે ઉપરાંત
વારુણી નામે એક તહેવાર છે અને એક ખગોળીય યોગ પણ છે. સમુદ્ર મંથન દરમિયાન જે મદિરાનો ઉપદ્રવ થયો તેનું નામ વારુણી રાખવામાં આવ્યું. વરુણનો અર્થ જળ થાય છે. જળમાંથી ઉત્પન્ન થયું હોવાને કારણે તેને વારુણી કહેવામાં આવ્યું. વરુણ નામના દેવતા અસુર તરફ હતા. અસુરોએ વારુણી લીધી. વરુણની પત્નીને પણ વારુણી કહે છે. કદંબના ફળોથી બનાવવામાં આવતી મદિરાને પણ વારુણી કહે છે. 10મું રત્ન ચંદ્રમા. સમુદ્ર મંથનમાંથી ચંદ્ર પણ નીકળ્યો હતો. તે 10મું રત્ન હતું. બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાં ઘણા ગોત્ર હોય છે. તેમાં ચંદ્રથી જોડાયેલા પણ કેટલાક ગોત્રના નામ છે, જેને ચંદ્રવંશી કહેવામાં આવે છે. પૌરાણિક સંદર્ભો અનુસાર ચંદ્ર તપસ્વી અત્રિ અને અનસુયાના પુત્ર છે, જેનું નામ સોમ હતું. દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ હતી. તેમના નામ પરથી 27 નક્ષત્રો પણ છે. આ બધી પુત્રીઓના ચંદ્ર સાથે લગ્ન થયા હતા. 11મું રત્ન પારિજાત વૃક્ષ. સમુદ્ર મંથન દરમિયાન કલ્પવૃક્ષ ઉપરાંત પારિજાત વૃક્ષની પણ ઉત્પત્તિ થઈ. પારિજાત કે હરિસિંગાર તે મુખ્ય વૃક્ષોમાંથી એક છે, જેના ફૂલ ઈશ્વરની આરાધનામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધનની દેવી લક્ષ્મીને પારિજાતના પુષ્પ ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે પારિજાતના વૃક્ષને સ્પર્શવા માત્રથી થાક દૂર થઈ જાય છે. પારિજાત વૃક્ષમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે. હિન્દુ ધર્મમાં કલ્પવૃક્ષ પછી પારિજાતને મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારબાદ વડ, પીપળો અને લીમડાનું મહત્વ છે. 12મું રત્ન શંખ. શંખ તો આપણે ઘણા જોયા છે, પરંતુ પ્રાંગજજન્ય શંખ મળવો મુશ્કેલ છે. સમુદ્ર મંથન દરમિયાન આ પ્રાંગજજન્ય શંખનો ઉદ્ભવ થયો. શંખને વિજય, સમૃદ્ધિ, સુખ, શાંતિ, યશ, કીર્તિ અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ કે શંખ નાદનું પ્રતીક છે. શંખ ધ્વનિ શુભ માનવામાં આવે છે. 13મું રત્ન ધન્વંતરી વેદ. દેવતા તેમજ દાનવો દ્વારા સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન શાંત થઈ જતા સમુદ્રમાં જાતે જ મંથન થઈ રહ્યું હતું, જેના કારણે ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત સુવર્ણ કલશ સાથે પ્રગટ થયા. વિદ્વાનોનું માનીએ તો આ દરમિયાન અનેક પ્રકારની ઔષધિઓ ઉત્પન્ન થઈ. તેમને આયુર્વેદના જનક પણ કહેવામાં આવે છે. તે દેવતાઓના ચિકિત્સક હતા. 14મું રત્ન અમૃત. સમુદ્ર મંથન જેના માટે કરવામાં આવ્યું હતું તે અમૃત આ પ્રક્રિયામાં 14મા રત્ન તરીકે બહાર આવ્યું. અમૃતવની સાથે સાથે તેનામાં ઘણા પ્રકારના રોગોને નાશ કરવાની ક્ષમતા પણ હતી. આમ દેવતાઓ અને દાનવો દ્વારા જે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તેમાં 14 રત્નો મળી આવ્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સમુદ્ર મંથન કેવી રીતે થયું અને તેમાંથી કયા 14 રત્નો મળ્યા તેના વિશે વાત કરી. તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ મિત્રો.